રામકથામાં જે સ્થળે વિરાજમાન વ્યાસ હોય વ્યાસપીઠ હોય એના જ પર્ણો અને એની મંદિરેથી એનું અભિવાદન થયું હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ તો અમારી થોડી મૂંઝવણ હતી રામકથાના આયોજન સંદર્ભમાં, પણ સોળામાં લાલબાપુને મળવાનું બન્યું અને હરખભાઈ કસોઈ સંકોચ તમારે નહીં રાખવો અને આ બધી સભ્યો પોતે આપશે એટલું જ નહીં, પણ બાપુ તમારા શબ્દોને બરાબર રહ્યા છે. બાપુ મને એમ કહ્યું કે આ જે છે જે કાંઈ છે એ મારું નથી, બાપુનું મુરારી બાપુનું. એટલે તમારે કોઈ પણ પ્રકારનો સંકોચ નહીં રાખવો અને હું ધન્ય બને જો મારે આને આખો પ્રસંગ અને એના આયોજન બહુ ખોટો ગાળો હતો. સમયની દૃષ્ટિએ તમારા ટૂંકા ગાળામાં આટલું બધું સમજાણ આખું ઊભું કરવું એ જ અશક્ય લાગતું. આમ બાપુ જેવા સંત થઈ શકે એટલો ભરોસો અને આશ્રયની વાત, પણ આપણે તો સામાન્ય માણસો એટલે વાત વાતમાં આપણો ભરોસો થાય છે. અને આવું બધું માથેરાજીના મેળાના દિવસો આટલી બધી અસંભાર ભીડ 6-7 કિલોમીટર દૂર અને બાપુની કથામાં ઉમટતો વિશાળ માનવ સમુદાય આ બધાને સાચવવાની સૌથી મોટી લૂંટ થઈ રહી. પ્રશ્ન પૈસાનો નહોતો, પરિશ્રમનો પણ. અને તે પરિશ્રમ માત્ર પૈસા દ્વારા મેળવી શકાય કે પ્રાપ્ત કરી શકાય એવી કોઈ શક્યતા નથી. ગુજરાત બાપુએ એટલી બધી ઉત્તરનો ઉત્સાહ આપ્યો અને એટલા બધા ઉમંગથી અને એટલા બધા સહજ ભાવથી આખી ગોઠવણો કરી આપી ઉતારાની, ભોજનની. અને એવું તો એમ કહ્યું કે 70% મારા ઉપર છે, 30% તમે રાખજો. તો દરેક દિવસે મેં બાપુને કહ્યું કે 99% તમે ઉપાડી દીધો. તમે તો સાવ ચટણી આંગળી વાળે દોડધૂમ દોડ્યો, થોડી લાકડી લગાવી રાખી, બાકી બહાર તો આ ગિરનારના તીર્થ હતા. અને આ પ્રદેશમાં નહીં, આ ભૂમિમાં જે સ્થળે આપણે બેઠા છીએ તે સ્થળની ભૂમિની કોઈ ભીતરી ચેતના એનું જ આ કામ છે. લાલબાપુના પંડમાં પ્રવેશ થયું અને એ દ્વારા આખો કાર્યક્રમ સંપન્ન થયો. આ કોઈ સન્માન કરવાનો બાપુ કાર્યક્રમ નથી. લાલબાપુને વાત કરી તમારા મિત્રોની, સીતારામ પરિવારની, ત્યારે એને હિચકિચાટ વ્યક્ત કર્યો. તમે આવું બધું કાંઈ નહીં, આ બધું અમારું તો ભોજન આપવાનું કામ જ છે, આ કાંઈ અમે વિશેષ કામ રાખીએ છીએ એવું નથી. પણ આપણો સૌરાષ્ટ્રનો એક અતિ સહન, અત્યંત બળવાન, જે સૌરાષ્ટ્રના લોકો જ સમજી શકતું એક બળવાન શબ્દ છે અને એ છે નુગરો. નુગરાથી મોટી ગાળ સૌરાષ્ટ્રમાં 100 વર્ષ પહેલા નહોતી.
તો કોઈને નુકડો કહો એટલે છેલ્લા વર્ષનો શબ્દ આવી ગયો. આટલું બધું જેમણે આપણા સૌ માટે કહ્યું કે સંસ્થાના કાર્યકરો, એ સંસ્થાના સૂત્રધાર, એ સૌ પ્રત્યે જો કૃતજ્ઞતા વ્યક્ત કરવામાંથી આપણે જાય તો અમારા જેવા લુગડા. એટલે લાલબાબુને અમે વિનંતી કરી આપ તો છે આ બધા માન સન્માનથી પર છો અને આપણી સાથે સંકળાયેલા જે આપણું સેવકગણ છે લાલ પરિવાર, એમને અમે આ એક ગિરનારી તિલક, ગરવા ગિરનારનું ગરવાઈ પૂર્વકનું તિલક કરવાનો અવસર અમને મળે તો અમે અમારી જાતને કૃતાર્થ માનીશું. બાપુએ લાલબાબુનું સંકોચ અપાવીને આજે આ કાર્યક્રમ આપણે સંપન્ન થયો તે વખતે આ એક આદર્શ કાર્યકર મહાનુભાવો બાપુના સેવકો નું અભિવાદન કરીએ છીએ કે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ તો પ્રતિક છે, પણ આખો ને આખો લાલ પરિવાર, આ લાલ પરિવારની આ આશ્રમની આ સંસ્થાની રચનો કરી ત્રણ એ આખા મનોરથમાં ઉપકૃત થયો છે. એને વંદન કરીએ છીએ અને હું મોરારી બાપુને વિનંતી કરું એમને આપણે આ મહાનુભાવોનું અભિવાદન કરે. ધીરુભાઈ ભતાણી 5 લાખ એ અમૃતસરભાઈ ફક્ત અમદાવાદ એ અમૃતસર બાપુ ગુરુથી લાલ બાપુ પ્રેરણાદાસ જુનાગઢ, બસુભાઈ અને મહાદેવભાઈ આ બંનેની જોડે તો બીજા આપસો થયું કરો તો અહીં પછી પરિચય થયો, પણ ઘણી મુલાકાતે આ બંને મહાનુભાવો બસુભાઈ અને મહાદેવભાઈની જયારે જોડી ગુરદાસ બાપુ ગુરુથી લાલ બાપુ હવે શ્રી ગોકુળભાઈ પટેલ આપણી સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ સેવા સંસ્થાઓ મંત્રી વંકુબાબુ અભિવાદન બાબુને હાથે સીતારામ પરિવાર વંકુબાબુ સીતારામ પરિવારને જઈ છે. તમારે યોગ લાગે ભજન ગાજો ને બીજું મેળા માટે
Oh
क्यों नहीं माया हे
જીવ આવી વસ્તુ મારા ગોરાજીના ઘરમાં પાનવા રાત્રિ ગોખા સાથે બેઠા હોય બોલવામાં ન હોય બોલવું પડે શું કામ તો બધા ભેગા થાય છે. નકર હોવાની રીતે હો બરોબર છે. ઘડીક ની અંદર આપણી ચિત્તની વૃત્તિ જો પડદો થઈ રહેતી હોય
એક સંતના સંગમાંથી ચિત્તની વૃત્તિનો પડતો થાય અને એમાં જેવા તેર કરવા જાય ને એમાં અભાવની સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સમજવાનું સામે વ્યક્તિની ભૂલ નથી, આપણી વસ્તુની ભૂલ નથી, વ્યક્તિની ભૂલ. ગુરુના બંદા હોવા છતાં દ્રષ્ટિમાં જયારે બીજું આવે ત્યારે સમજવાનું વ્યક્તિની ભૂલ થાય કે વસ્તુની ભૂલ થાય. વ્યક્તિને વસ્તુને એની તમે સાથમાં લેશો તો તમારા વિશ્વાસ નહીં પડતો. જેને વિશ્વાસ ગુમાવ્યો એને બધી ગુમાવી દે. વિષમભાઈનો વિશ્વાસ ગુમાવ્યો એને બધું ગુમાવ્યું. આજ અનુભવ. મને એમ છું 10 દિવસ સુધી 15 દિવસ સુધી તોડીને માણસો કામ કરી રહ્યા, બીજું કામ કરી રહ્યા. આપણે તો આનંદ હોય છે, આમ દોડી એટલે જે કામ કરતા હોય એને ખ્યાલ આવે, શ્રમ જે કરતા હોય એને ખ્યાલ આવે. વિશ્રામની વાત નથી, શ્રમ કરતા હોય એને જ ખબર પડે. ભક્તિ બધા ભક્તિ જે જ્ઞાન છે એ ભક્તિનું મૂળ શું? ભક્તિની ઉત્પત્તિ કરી ભક્તિનું જ મૂળ અને જ્ઞાનનું મૂળ. બાપુ બેઠા છે મારે બરોબર કહું, બધા બાપુ બેઠા હોય. મારે કેને ઉપમા આપવી પણ ઉપમા નથી આપવી, પણ જરૂર એટલું તો કરી શકું. તમે અહીંયા ભેગા થવાનું રહસ્ય શું છે? સંતો દર્શન તમને જેવા આવે, ક્યાંથી ક્યાં આવે, સંતો કેટલા ભરાયા ભારે હાથ કર્યા અહીં દર્શન જેવા તો છતાં આ ચિત્તની વૃત્તિ કેમ સમજ? મારી માટે બોલું તો આજે કેમ સમજ? અંધેકરણમાંથી આવી જીવની વચ્ચે મન બુદ્ધિ જે ગંધાર હતી. પ્રકૃતિ ખ્યાલ રાખજો પ્યારા સજ્જનો, પ્રકૃતિ જડ નથી, પ્રકૃતિ મંગલમય. પ્રકૃતિ મંગળમય ન હોય તો તમે કાર્ય ન કરી શકો. કાર્ય કારણ બંને કારણ કારણે કાર્યથી જગત બંધા એને કઈ મૂળ માયા. ગરીબમાં કસોટી આવી જાય છે, આ ગરીબમાં બની જાય હરિચંદ્ર મોલ કોઈ વાતો કરી નાખી, વ્યાખ્યાઓ કરી નાખી, આ કરી એટલે ગરીબમાં આપણે કસોટી આવી જાય, ભરવું થાય જા આપણું ચિત્ત મન બગડી જાય. ગરીબમાં એનું રહસ્ય શું? એ તો આ સંતોની કૃપા થાય તો ચિત્તની વૃત્તિ ઠેકાણે થાય ને કરતો ઉડવા મળે. સંતો કેટલા વધારે થાય દર્શન દેવા. અને હું તો મારા આવો ભાઈ એક સામાન્ય માણસ સંભાળ લેવા આવે. બે ગુજરાતી અવાન માણસ કાંઈ આવડે નહીં મને, મહાન કોટીનો પુરુષો મન સંભાળ લે. હું પ્રત્યક્ષ વિરોધી થાય મને ખાય નહીં. શું એમને શરણમાં મૂકું તો હું શું આપીશ? શું આપી શકું? મને વિચારજો શું બધા ઘણા આટલું છે. બધા હું શું આપીશ? ક્યાં રહું, ક્યાં જીરાઉં, कुछ नहीं मेरा शेष काल के तुम्हारा शरणमा ध्रुव है सेवा. एक वस्तु मैंने बहुत याद आ रही है. बापू विराजमान थया મને
ભાવ જો પછી ઉંમર જો ઉંમર પોતો તમે જે તમારે ફેરવવું છે અને કદાચ ન ફેરવા કદાચ ન મને ન માને તો મને કાંઈ કોઈ પ્રકારનો વાંધો નહીં, તમે બધું ઉભા જરૂર આજે ઓળીનો કરવા છે અને કદાચ હવે નથી જોઈ નાખતા કે ભાઈ આ તો મારે ખરાબ ભૂલ નહીં આ તારી વાત જ ધ્યાન માંગે કે ભૂલ મને આપશે મારે ચિત્તમાં મગજમાં ભૂલ્યા કરે છૂટવાનો દેવને દરબારે શેરા સુધી લગ્ન થયા પછી શેરા જેવી રીતના છૂટવા જાય એમ કે જોડે વચનના બાર લઈ ગયો હૃદયની ગાંઠ વૃત્તિની ગાંઠ છૂટી જ ગઈ. લિંગન થતી સંતના દર્શન થાય ખાતા સંતના દર્શન થાય પછી એની ગાંઠ હોય ને તો એની ગાંઠ તૂટી જાય, દર્શન થી તૂટી જાય. આ પીર થી મને પૂજા જે કરતો લોકો વાળો લાખો લણ જૂનો ભગવાન દાદો રૂમથી મેઘ ધારો હરી ભાન મોરા ગમ ધીરે વિચારી આજે નહીં આપે એને કઈ પૂજાવાનો માન એને પૂજાવાનો આધાર જ નહીં આવે એટલે એની ભાવ જ નતો પૂજાવાનો તો માનવે પૂજવા લાગ્યા કારણ કે એનું કર્તવ્ય કર્મ સાત્વિકી સ્થિતિ માટે ચિત્ત દિશામાં ક્યાં પહોંચાય છે એ આપણા દેહાવાળા માનવીને ખબર ન પડી શકે. તો મન કોઈ તો એને ખબર પડી શકે કોણ આ ગણિત માં છે અમારા મુંબઈની વાત ટૂંકા થયા આની વાત નથી. આજે આ સંબંધ બાંધ્યા પછી સહયોગ જઈને સુખ લીધા પછી સહયોગ અને વિયોગ બંનેની એકતાની સ્થિતિ અને સહયોગ ને વિયોગ ની અંદર યોગ પડ્યો છે ભક્તિ યોગ જ્ઞાન યોગ કર્મ યોગ તો બધા જ્ઞાન યોગ ની આજે યોગ એટલે મળી ગયો. આજે યોગ જેટલો મળ્યા હવે ક્યાં કોણ શું થશે કાલે શું થશે કેને ખબર. મને તો મારા હૃદયમાં આજ મને એક વાત યાદ આવી કરી કે ગુરુ મહારાજે એક શિષ્યને કીધું બુરા બુરી વસ્તુ લે ખરાબમાં ખરાબ બુરા બુરી વસ્તુ લે ખરાબમાં ખરાબ બુરામાં બુરી વસ્તુ લે અને ગુરુ મહારાજની આજ્ઞાથી જ માણસ આજ્ઞાનું પાલન કરવા ગુરુ મહારાજે આજ્ઞા દોડ દુરાને જો સાચું ખાવામાં ભોજન કરવામાં કામ આવે હું તો ખરાબ વસ્તુ બુરી વસ્તુ કીધી જ્યાં જઈને ખાવાનું કામમાં આવ્યા તો બુરી વસ્તુ નથી એમ કરતા કરતા ચાલ્યા હતું મારે આજ્ઞા કરી ખોટી તો છે કાયમાં તથ્ય છે એમાં કઈ રહસ્ય છુપાયેલું આમ ત્રીજી કોટી જેવા કે છે કોટી અમથી જેવાની નથી, વજન કોટી અમથી જેવાની નથી, સાહેબ કોટી અમથી જેવાની નથી અને બ્રહ્મ કોટી પણ અમથી જેવાનો નથી. આ 4 કોટી આમ તો અનંત કોટી બન્યા. 4 કોટી બહુ સમાધાન કરવા જેવી વસ્તુ છે. બાપુ સમાધાન કરશે બહુ સમાધાન કે બધા વસ્તુ લેવા મિત્રો કાળ નથી. વિચારો આવે છે એમાં એક વિષ્ટા પડી છે. વિચાર જો કે હું કસાય વાગે ગયો ત્યારે મને માવો થતો લેવાઈ ગયો હતો એનો પણ ઘણા ખરા પક્ષો એક ખરાબ વસ્તુ નથી પણ એમાં ચાલતા જતા વિષ્ટા પડીને જ્યાં આ બ્રાહ્મણી વસ્તુ
ખરાબમાં ખરાબ વાત આજે હાથ લેવા જાય તો વિશ્વાસ નથી બોલી ભાઈ હું પેલા અન્ન લેવો હતો अन्य वातो तो अन्य वातो देवने हरे भोजन કર્યું अन्य वातो તારો સંગ થઈ ગયો ને એટલે હું નિષ્ઠા બનું આ ખાતર ના કામ આવે છે નામાં બીજે આવે છે કોઈ ઉકળે જાય ને આમ ખાતર થી આ કામ આવે ગુરુ મારા નમસ્કારી કરી खराब कोई वस्तु दिया बाबा जी बुरा देखकर में जरी बुरा न देखा छोड़ दिल में क्या विचार तो मुझसे बुरा को મને એમ જો બહુ વિચાર કર્યો મને એ વિચાર આવ્યો કે મારાથી ગુરુ કોઈ મેં બહુ સરળ તકલીફ આપી बुरा देखकर नहीं चली बुरा देखा कोई दिल में क्यों आगे विचार तो मुझसे बुरा कोई संतों समझी जाए अच्छा हजी घनी वर्ष से હું તો વર્ગો બાપુને માન વિભૂતિ और संतों ने वड़े बापू ने सर्व संत वृंदों ने नमस्कार करूं કે તમારી અમી દ્રષ્ટિ આ ભિખારી માટે થોડી થોડી રાખજો और મળીએ કે ના મળીએ ક્યારે ખબર તમે કીધું તમે આવું શું કામ બોલો છો ક્યારે ખબર આ મેળો છે મેળ કરી લેવાના છે પણ મને એ નક્કી જોવા છે દર્શન થઈ ગયા બાપુના દર્શન થઈ ગયા બીજા દર્શન થઈ ગયા હજારોનો હરિયર થઈ ગયું એ મેં કઈ કરાવ્યો નથી એ તો મારા વિશ્વભરે કરાવ્યો છે હું તો સારામાં કેટલા હજારો માણસ હતા હું તો સારામાં કમરામાં જઈ અને આપણે એરપોર્ટે સારામાં ગુરુરામ 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 કરતું તો મને ક્યાંય ખબર નથી બાપુ અને આપ પધાર્યા સારું કર્યું મને દલાસો મળ્યો દિલાસો મળ્યો આપ પધાર્યા બાપુ મારી વેદના કઈ સમાતી મને દીદી ના ખેડો મારી ગયા અમુક બધાની વેદના મને ચાલત સત્ય ઘટના આપણે આવી મારી વેદના ને પાણી થાય कौन भाई कौन पकड़े तो जना की बावड़ी पकड़ा की वही पकड़ी से गुजरना अकाल अमृत पानी तेज न वेदना कहवाय वेदना स्वरूप शू कही શકીએ वेदना जंखना डंखना गिरा स्वरूप शू તમે આમ નહીં આપી શકીએ અમે તો ફક્ત આપી કે બાજુમાં બેઠા તમારી વેદના હાલ થોડી हल થઈ ઘણી હલ થઈ પ્રભુ બાપુ ઘણી હલ થઈ બાબા ઘણી હલ થઈ ઘણી હલ થઈ બાપુ ઘણી વાત કરી કહેતા હતા મુરારી બાપુ ઘણી વાત नहीं करूं नहीं कही सकूं बाबू हूँ तो पहलो हूँ ठाकर नो पहलो तो मैं कीधु ठाकर नो पहलो तो हूँ बाबू नहीं तमे ठाकर तो शेयर करी सको अगर मारा में कई नीति आवे तुम्हारी कृपा द्वारा के बनતું છે શું છે એ મને શાંત
તો મારા સંતો દર્શન જેવા આવે ને મને સંત દર્શન પ્યાર આવે. સંત મને દર્શન મારા સંતો માનેલા સંતો મને દર્શન દે એ જ મારા અહો થાય. આજના પર્વમાં એ જ પર્વ પર્વતનું પર્વત એ જ ખોટી વસ્તુ. મને એમ થતું મારી આ વેદના મારી અંદર પડી છે. કોણ હું જ્યાં માનું છું એની વાત કરું. મારી નિષ્ઠા છે ઉપર કરી મારી વાત કરી. મારી નિષ્ઠા પાકી છે, મને ખબર છે. મને ખબર છે ખાસ નિષ્ઠા છે. કોઈ ડગમગ બિલકુલ નહીં. મારી હકીકત તો જેની હારે સંત તમે ગયો છે, જેની સાથે રહ્યો છો, જેની સાથે તમે રહો છો એ પુરુષોને ખાસ સિદ્ધાંત ભેગો કરતી પુરુષ ધ્યાન ન કરી પુરુષ પડે એમ નથી. અગર એમાં શક્તિ બહુ પડી જાય, બહુ શક્તિ પડી છે, પણ છતાં તમારું સહન થયો છે ને અને ખાસ મર્મની સ્થિતિ ભક્તિની માટે અમુક સ્થિતિ માટે પાણી મારા સમાજની અંદર મારા સમાજની તો શું કહો. મને જંગલનું ભજન આજે રોજ કહે તો મને ખાસ ખ્યાલ છે. હું જ્યાં મને મારે કઈ હતું નહીં, બહુ મને કઈ મારે હતું શું ચાલો. હું તારે હું તારે ગયા તો લઈને આરો તું મારો તારે આસો લઈને બે આંસુ એક આંસુ નહીં મારે બે આંખ છે. મારા ગુરુ મહારાજે મને બે આંખ આપી છે, પણ બે આંખ આપી છે ખરી પણ નજર એક છે. અને એ નજર એક છે પણ આંસુ બે ટીપા. એ મારા સંતોના શરણમાં એ મારી આગળ કઈ નથી પણ બે ટીપા તો મારી આગળ મારા આંખની અંદર પ્રભુએ આપેલા એ શરણમાં જરૂર ધરાવીશું. હું શું ધરાવીશ? કૃષ્ણ પ્રભુ આવો અત્યારે મારા બે આંખ સચ્ચી સચ્ચી વાત તો બે આંસુ શું કામ આવે છે? મારી દેહ કરવાના મારી વિરહ ના આંસુ આવે. નહીં કોઈ વિલાઈ જાય આંસુ આવે છે, કોઈ વિલાવ્યા થઈ જાય છે આંસુ આવે છે નહીં. આંસુ કાઢવા બહુ મુશ્કેલ છે. કહી દે ભાઈ મને જાપા મને તો આપો બેટા મને એમ તો મારો આમો દાન યાર ગણો જના ભલત વિદ્યા ભાન અંધારો બાપ અલગુ કરો મેં જમકે સારી. એ જાતે જેને જાય જો પ્રગટ વિસાવનથી
તમકમાં દબાજ રાજી કરો જારી દીધા આ જેને છાપા માર્યા આ જેને છાપા માર્યા મને આપણા લાખાની વાત મને બહુ દર્શન કરવા ગયું તો આપણા લાખા બહુ ફોન કરતી વાત ધન હો બાપા લાખને વારંવાર મુझसे यात्रा बापा ने भी समझ धन हो ये हो जावे जागर जागर गम खोए बात रख बापू वाह મને પ્રાચીન યાદી બાપુ આવી આટલું બોલું રામજી જે માસ્યા ભાઈ હોય ને સંસારી અનુભૂતિ ભાગ્યજીત ભક્તતા ભાવી માનસે અનુભૂતિ એ જ અનુભૂતિ પંચાલની અંદર દાન મહારાજ અનુભૂતિ એક વાર હાથ છે અહીંયા અવતાર છે ને અંશ કોણ નથી પરમાત્મા પણ આનો અંશ અવતાર કહેવાય અંશ તો બધા અંદર ઈશ્વર અંશથી મળી ના સમાધાન મળશે પાયામાં સમાધાન મળશે અને બીજું અવતારીનું સમાધાન મળશે આપણા બીજા સતાધાન સત્યમાં ન્યાય મળશે તો સત્યમાં બીજું અસત સંવેદી ન્યાય જ્યાં દાનનો ધ્રોધ મળશે તે દાન માની જગ્યામાં બીજું સંવેદ દાન સાવન સદા માટે ઊંચું જ્ઞાન સાવન ઊંચું છે બાપુ જેવી જોડાય દાન સાવન દાન હવે એ યાદી પંચાવનમાંથી રમત ચાલતી ચાલતી એ રમત ને એ રમત ને એ ચાલતું ચાલતું ક્યાં આવી જવાનું ચાલતો કરો તો માણસને રડવાનું સ્થાન હોવું જોઈએ માણસને ક્યાંક બોલવાનું બાબુ સ્થાન હોવું જોઈએ એની આ લોકો ક્યાં સ્થાને રડવું હોવું જોઈએ ચલવાનું સ્થાન હોવું જોઈએ તમે એમ થાય કે વલ્લભો વિરાજમાન થયા કે રડાવા ના મારી વેદના બોલે જરૂર બીજા ત્રીજો વખત બોલું જગદીશ બાપુ આ વિખુટાની વેદના વિખુટાની વેદના અને સત્યનારાયણ ભજન તો ખૂબ ગવાય છે ગવા છે લખાણ લખાય છે બધું સારું છે ભજન ગાવ બહુ સહેલું ભજન ગાવ બહુ સહેલું અમરદાસ બાપા બેઠા છે ને ગાડી વાળા તમે બહુ તમે ચાલી લો કે સંતોની આગળ ભજન ગાવો બધા મને લાગો કે નારીના કદાચ દિશામાં કદાચ ને દાન કરો પડ્યું કઈ ખબર નથી ગાન કર્યું સત્યની આગળ સંતોની આગળ કહેવાય સંતો દાતા સંતોની આગળ રહો ખરીદા સંતોની આગળ સંતોને આગળ મેં સંતરી સંત દર્શન થવા લાયક નથી પણ સંત દર્શનો ત્યારથી તો સૌ
जरूर दर्शन बापू ने कहा मैं कब गया जाओ मैंने देखो नहीं है पधारा मरना ही गई न बोली तो जल्दी आ जल्दी आ एक शंखना मामला है जल्दी आ बापू जल्दी आ तो उठाई करने कोई नहीं सारे जवाब नहीं वहां से जो है कैसा हो नहीं कहने तो बाद सत्य हो रहे हैं तो ख्याल हमें खड़ पड़े हमारे भजन हावला है बापू विराजमान किया है आज तुम्हारी देखना करना आती है मेरे द्वार तू काम करना कि जो मुंह अंदर अंदर रात होने तो मैं रात निंद्रा जी वाले मैंने तकलीफ था असल में बोल दिया अगर हाथ कहानी तेरी कोटी महापुरुष है खाली चंद्रमा कौन है गाले बावड़ी जानो हमारा गाले राय हमें किनारे कौन ले जाए तो सरवैया हुई ले जाए बावड़ी कौन भजन तो गालो जगह निकल ले लिया कोई रात में घर लिखना है पर बावड़ी जवाब हो उसका मने जगत में हमारा बापला खूब हो जा मन बावड़ी जरा मजी बावड़ी छोड़े नहीं आए પછી પ્રભુ આય એમને પ્રભુતા बस महान प्रभुता सजनता नहीं प्रभुता क्या प्रभु क्षमा देना है प्रभु ने स्वीकार क्षमा धर्म दर्शन बहुत ઘણાને ભજન ગાવા વાળો મન થાય ઘણાને કક્ષા મળવાનો મન થાય એટલે આજે યોગ બોલ નહીં અને મારી જે જણાય મને બોલાય નીચોવી નાખવા શેરીનો સાંખો જેમાં નીચોવી જાય ને એ નીચોવી નાખ્યો દસ શેરા શેરી પીસાયેલો ઓલામાં નહોતો કિશોરામાં પીસાયેલો નહોતો હાથવા કિશોરમાં પીસાયેલો તો એ ધોતા ખાઈ નાખે કિશોરમાં નહોતો પીસાનો પણ મારા વિશ્વાસ અને મારી નિષ્ઠાના ઓલામાં નીચો હોય બેઠો સમ્રાટ સગન માટે દેવી વિરાજમાન તો ભક્તિ મૂળ પ્રદેશ ભક્તિ જ્ઞાના એ તો આવા સાચા સંતો આપણે જાઓ ત્યાં પ્રાચીન જગ્યાઓ છે ખૂબ જ્યાં જઈને જાઓ મળશે મળશે જરૂર રોટી રામ મળે તો બીજું નહીં મળે हालांकि आश्रम में बनाने लगी देखी जाएगी आनाराम जी द्वार भैसुराम जी सोराम जी सुराम जी रोगीराम सर ये तो एक सामान्य वस्तु है आश्रम बड़ी जाएगी पर आ तो प्राचीन है मैं बाबू मेरे आश्रम हो तो प्रतिक्रिया है हमारे पहले वो मकर बंदी जाऊंगा भी कह रहा हूँ हमारे तो कई उपाय जो जैन ने ये खबर बताई नहीं बदली जाएगी नहीं उपाय समझ क्या बैठा हुआ समझ बैठा हवाले भाव की प्रक्रिया छोड़ी वेदना के अंदर नो वेद से बापू
वेदना के एक वेद